શિવ પૂજાની સાચી વિધિ ભાગ 2। જેમ કે આપણે સૌએ આના પહેલાંના શોર્ટ વિડીયોમાં શિવ પૂજા વિધિની જાણકારી મેળવી, એના પછી હવે આપણે આ બીજા ભાગમાં આ શિવ પૂજાની સંપૂર્ણ માહિતી મેળવીશું। આ શિવ પૂજા વિધિ એ ખૂબ જ સરળ અને કોઈ પણ વ્યક્તિ ઓછા ખર્ચમાં કરી શકે એવી છે। સાવ સરળ અને સામાન્ય માણસ પણ કરી શકે એવી આ પૂજા એ મહાન ફળ આપનાર છે। પૂર્વકાળે આ પૂજા ભગવાન શ્રી રામ અને ભગવાન શ્રી કૃષ્ણએ પણ કરી હતી। એ સિવાય ભગવાન શિવના મહાન ભક્તો અને પાંડુપુત્ર અર્જુને પણ ભગવાન શિવની આ રીતે પૂજા કરી હતી। ભગવાન શિવની આ પૂજા શ્રાવણ માસમાં કરવી, આખો શ્રાવણ માસ આ પૂજા કરવામાં આવે છે। પણ જો આખો શ્રાવણ માસ ન થઈ શકે તો 4 સોમવાર અથવા શ્રાવણ માસનો કોઈ પણ એક દિવસ કે અમાસના દિવસે આ પૂજા કરવી। આ પૂજા ફક્ત પુરુષો જ કરી શકે છે। આ શિવ પૂજાનું મહત્વ સમજાવતા મહાકાળ કહે છે કે જે પણ પુરુષે આ પૂજા કરવી હોય એ પુરુષે સવારે વહેલા ઉઠી અને સ્નાન કરી સફેદ ધોતી અને ઉપવસ્ત્ર પહેરવું, એ પછી પવિત્ર ભસ્મથી કપાળે, બંને ખંભા ઉપર અને હૃદય ઉપર ભસ્મનું ત્રિપુંડ કરવું। એ પછી માટીના 108, 28 અથવા 18 કળશ લેવા। કળશ ખંડિત ન હોવા જોઈએ। એમાંથી 6 કળશ અલગ કરવા। એમાંથી 5 કળશમાં દૂધ, દહીં, ઘી, મધ અને શેરડીનો રસ એમ આ 5 કળશમાં ભરવો। એ પછી 6થા કળશમાં પાણી, ચોખા, દર્ભ, ચંદન, ફૂલ, સરસવ, દૂધ, દહીં અને મધ આ બધું ભેગું કરીને 6થા કળશમાં ભરવું। આ 9 વસ્તુને અર્ધના 9 અંગ માનવામાં આવે છે। એ સિવાય બાકી રહેલા બધા જ કળશમાં ચોખ્ખું પાણી ભરવું અને આ બધા જ ભરેલા કળશને પૂજા કરતા પહેલાં ભગવાન શિવની ડાબી બાજુએ મૂકવા। શિવ પૂજા કરનારે ગર્ભગૃહમાં પ્રવેશ કરતા પહેલાં હાથ પગ ધોઈ લેવા। ત્યાર પછી મનમાં ભગવાન શિવનું સ્મરણ કરતાં કરતાં શિવલિંગ ઉપર ચડેલા પૂજાપાને દૂર કરવો। શિવલિંગ ઉપર જે પણ સામગ્રી અર્પણ કરવામાં આવે છે અને પછી જેને ઉતારી લેવામાં આવે છે એને નિર્માલ્ય કહે છે। ભગવાન શિવની પૂજા કરતા પહેલા ગર્ભગૃહની બહાર આવીને સૌપ્રથમ ભગવાન શિવના દ્વારપાળોની પૂજા કરવી। બહારની પૂજા થઈ ગયા પછી પાછો અંદર પ્રવેશ કરીને શિવલિંગના થોડાક દક્ષિણ ભાગમાં ઉત્તરાભિમુખ થઈને બેસવું। શરીરને ટટ્ટાર કરીને ભગવાન શિવનું ધ્યાન કરવું અને શિવ પૂજાની શરૂઆત કરવી। સૌથી પહેલાં શિવલિંગને સ્નાન કરાવવું। સ્નાન હાથેથી ચોળીને કરાવવું। સૌથી પહેલાં પાણીનો 1 કળશ લેવો અને અડધો થાય ત્યાં સુધી સ્નાન કરાવવું। પછી શિવલિંગને હાથેથી ચોળીને બાકી રહેલા પાણીથી સ્નાન કરાવવું। એ પછી ભગવાન શિવને બાકી રહેલી બધી જ સામગ્રીથી એક પછી એક એમ સ્નાન કરાવવું અને છેલ્લે ચોખ્ખા પાણીથી સ્નાન કરાવવું। ભગવાન શિવને સ્નાન કરાવતા સમયે ઓમ હુમ વિશ્વમૂર્તયે શિવાય નમઃ આ મંત્રનો જાપ કરવો। આ મંત્ર બોલવાથી શિવાલયમાં જેટલા દેવી દેવતા બિરાજમાન છે તે બધાની પૂજા કર્યાનું ફળ પ્રાપ્ત થાય છે। આ મંત્રને ભગવાન શિવનો 12 અક્ષર મૂળ મંત્ર કહે છે। તો આ રીતે સ્નાન કરાવ્યા પછી ભગવાન શિવને તિલક કરી અને ફૂલ, બીલીપત્ર, ધૂપ, દીપ નૈવેદ્ય અર્પણ કરીને ઘંટનાદ અને શંખનાદ સાથે આરતી કરવી અને છેલ્લે દંડવત પ્રણામ કરવા અને પોતે કરેલી કોઈ પણ ભૂલ અથવા પાપની સાચા મનથી માફી માગવી। આ પ્રમાણે શિવ પૂજા કરવાથી, ખાસ કરીને આ કળીકાળમાં આ શિવ પૂજા કરવાથી આ પૂજા કરનાર વ્યક્તિના પિતા, દાદા અને પરદાદા એ સર્વના પાપનો નાશ થાય છે। આ પૂજા કરનાર વ્યક્તિને શિવાલયના નિર્માણ કર્યા જેટલું પુણ્ય ફળ મળે છે। આ પૂજા કરનાર વ્યક્તિથી બીજું કાંઈ થાય કે ના થાય પણ તેને કાયમ સદાચારી તો રહેવું જ જોઈએ, કેમ કે ભગવાન શિવ કહે છે કે આચારથી જ દરેક પ્રકારના ધર્મ સફળ થાય છે। જો પૂરી શ્રદ્ધા રાખીને આ શિવ પૂજા કરવામાં આવે તો એ વ્યક્તિનું બધી રીતે કલ્યાણ થાય છે અને અંતે ભગવાન શિવના ધામમાં એનો વાસ થાય છે। આમ આ શિવ પૂજા પુરુષ પોતે પણ કરી શકે છે અને બ્રાહ્મણ પાસે પણ કરાવી શકે છે। જો બ્રાહ્મણ પાસે કરાવવી હોય તો પૂજા પછી બ્રાહ્મણને દક્ષિણા જરૂર આપવી। શક્ય હોય તો આ પૂજા પછી સત્કર્મ પણ જરૂર કરવા।
સત્કર્મ જેવા કે પક્ષીને ચણ, ગાયને ઘાસ, કૂતરાને રોટલો, કોઈ પણ ભૂખ્યાને અન્ન, તરસ્યાને પાણી, બ્રાહ્મણને જમાડવા, મંદિરે સીધું આપવું અથવા કોઈ પણ રીતે કોઈને મદદરૂપ થવું એ બધું જ સત્કર્મ કહેવાય છે. તો આ રીતે સ્કંદ પુરાણમાં રાજા કર્દમના પૂછવાથી સાક્ષાત મહાકાળે આ શિવ પૂજાનું મહત્ત્વ સમજાવતા કહ્યું છે કે જે પણ વ્યક્તિ શ્રાવણ માસમાં પૂરી શ્રદ્ધાથી આ શિવ પૂજા કરે છે તે વ્યક્તિનું બધી જ રીતે કલ્યાણ થાય છે, તે વ્યક્તિની દરેક મનોકામના પૂર્ણ થાય છે અને તે વ્યક્તિનું ક્યારેય અકાળ મૃત્યુ થતું નથી. ઓમ નમઃ શિવાય.